આપણે કેમનું મહી ચાલે છે, મેં ચોખ્ખું રહ્યું છે, મેલું થઈ છે. ચોખ્ખું હોય તેને જલ્દી અભિપ્રાય પડે, મેલા વાળા મોડું થાય. 15 કેટલા મહિના થયા હતા? 6 મહિના. એ અભિપ્રાય બહાર હતા ને, બાકરા માથે મુંડન કરી રાજકુમારી હોય પછી હે રાજકુમારી હોય આવી થઈ ગઈ હોય, પગમાં બેડી ઉમરામાં ઊભી હોય બહુ મોટો આજ્ઞામાં થોડું ઘણું રહેવાય કે નહીં? રહેવાય છે દાદા, થોડું રહેવાય છે, નહીં તો શામાં રહેવા? બાકી તો વ્યવહારમાં બધામાં પૂછી જવાય. વ્યવહાર ધક્કો મારી ભૂલાડી દે આજ્ઞા. દાદા મોક્ષ પામવાનો ભાવ કોનો ભાવ કેવાય? હે મોક્ષ પામવાનો ભાવ એ કોનો ભાવ કેવાય? મોક્ષ પામવાનો ભાવ બંધાયેલાનો પૂતગલિક ભાવ કેવાય કે કેવી રીતે? બંધાયેલો જે બંધાયેલો હોય તે છૂટું થવાની એટલે અહંકાર ને શું છે? અહંકાર ને આત્મા ને તેવો ભાવ નથી. આત્મા છૂટો જ છે ને. શુદ્ધાત્મા ભોગતા નથી તો એ શેમાંથી છૂટવા માંગે છે? શુદ્ધાત્મા એ ભોગતા નથી તો એ શેમાંથી છૂટવા માંગે છે? એ નહીં છૂટે, એ માગતો જ નથી છૂટવા. છૂટા છે ને. આજે બંધાયેલો છે ને છૂટો બંધાયેલો છે એ ભોગતા છે, કરતા એ છે. શું છે? એ કરતા છે એ ભોગતા છે. આજે બંધાયેલો છે ને છૂટો બંધાયેલો છે એ ભોગતા છે, કરતા એ છે. શું છે? એ કરતા છે એ ભોગતા છે. અહંકાર અહંકાર કે આત્મા શુભ કરવા એને જાગૃતિ બહુ ના હારી રહે, અશુભ કરવા હારી રહે. અશુભ કરવા જ્ઞાન આપીએ ને તો જાગૃતિ બહુ હારી રહે, અને શુભ કરવા ના હારી રહે. એમના આ તો બધા શુભ આખો દાડો કોનું કરી આલું, કોનું એ કરી આલું, કોનું એ કરી આલું. તેમને જાગૃતિ પગ નથી આવતી, વાંધો નથી. તો 10 મિનિટ બોલવાનું દરરોજે. અને વિષયના વિચાર ઉત્પન્ન થતા પહેલા કાઢી નાખવો. એનો બીજ પડ્યા પછી 2 દાડા થાય તો મારી નાખે, તરત ને તરત ઉખાડી નાખી દેવું. સમજ પડી ને? એટલે દ્રષ્ટિ જ ના મળવી, એટલે નાખી દેવું. એમાં જો જરાક છે ભવાઈ જાય બે મારી નાખે કોકને, પણ અભાવ નથી આવતો એવું બધું આવતું નથી. એ બહુ સારું કહેવાય. એવું કારણ કે અમારે જરૂર જ નથી અભાવ. દાદા માટે તો બહુ ભાવ રહે. સરસ ભાવ રહે એટલે અમે નહીં તો ભાવ છે તો બંધ કરી દઈએ. નુકસાન કરે અમાને. અને અમારે જરૂર કે અહીં દાદા કહ્યું એવું અમારે તો છે ને પેણા જઈને કરીએ. અમે પેણા બેઠા કરીએ. અમારે ભો બણકાર નહીં ને કોઈનો. અમે તો બાયણા બેઠા કરીએ. અમને બહુ બણકાર ખરો કે આ લોકો શું કે છે? બણકાર નહીં. આ સારો મળે છે એવું. આ હોતી તો કોઈ બરોબર કોઈ પુણ્ય જાગર. અને બ્રહ્મચર્ય વ્રત પાડવું કે જેવું તેવું મહાસતી બહુ મોટું પદ. એટલે આજુબાજુના સંજોગો જોતા એવું છે કે એમને તારશે. એક બ્રહ્મચર્ય વ્રત છે, બીજું છે રાગ કરું તો એ થાય. રાગ દ્વેષ થાય ને. સારા ગુણ દેખું મેં રાગ કરવાનો નહીં. ખરાબ ગુણ તો બધા પ્રકૃતિ ના દોષ છે ને. અને અમને નિર્દોષ દેખાય ને બધું. અમને દોષિત કોઈ દેખાય નહીં. અમને દોષિત કોઈ દેખાય નહીં. દોષિત દેખાય તો અમારે ચોટે બધું. એ છૂટ્યો તમને દોષિત દેખાય છે? બીજું કોઈ નથી. ઔદારિક ના હોય, વૈક્રિક હોય. વૈક્રિક એટલે વિક્રિયા કરી શકે એવું. એટલે જેવી ઈચ્છા થાય એવું રૂપ લઈને આવે. અહીંયા આગળ મોટો હાથી નું રૂપ લઈને આવે. કોઈ પણ રૂપ લઈ શકે. હા, વિક્રિયા કરી શકે. અને નરગતિ ના લોકો વિક્રિયા કરી શકે. નરગતિ ના લોકો પણ વિક્રિયા કરે. હા, નરગતિ માં દુઃખ પડે અડતો હોય ને. દાદા આપે સવારના કહ્યું હતું કે આ અહંકાર આત્માના પર્યાય રૂપે ઉભો થયો અને આત્મા ફસાયો. અહંકાર પાછો પૂતગલિક ભાવ છે ને દાદા? અહંકાર તો
પૌદ્ગલિક ભાવ કહેવાય ને. પછી પૂતગલિક ભાવ થાય. પેલો ભ્રાંત ભાવ કહેવાય અને પછી પૂતગલિક ભાવ થાય. ભ્રાંત ભાવ પેલો. પણ દાદા શુદ્ધાત્મા ને ભ્રાંતિ થઈ, ભ્રાંત ભાવ કોને થાય? શુદ્ધાત્મા પર્યાય ને અવસ્થા પર્યાય દબાણ થાય ને, દબાણ થાય તને દબાણ થાય ત્યારે તારું મગજ બગડી જાય કે ના બગડી જાય? બગડી જાય. એવું પણ એના દ્રવ્યમાં કઈ ફેરફાર નથી થતો ને? શુદ્ધ દ્રવ્યમાં કઈ ફેરફાર નથી થતો. પર્યાયમાં ફેરફાર, પર્યાયમાં ફેરફાર, ગુણનો ફેરફાર ના. દ્રવ્ય ગુણમાં ફેરફાર નથી થાય. પર્યાય ટેમ્પરરી વસ્તુ છે. ટેમ્પરરી વસ્તુનો ફેરફાર થાય છે. પેલું દ્રવ્ય ગુણ પરમાનન્ટ વસ્તુ છે. પરમાનન્ટ ના ફેરફાર. એ દાદા આપે જે અહંકાર કયો, એ અહંકાર એટલે હું કરું છું એ ભાવ થયો એ અહંકાર ને. એને એવું સમજાય છે કે આ ચાલુ આ બીજું કોણ કરનાર છે આટલામાં, હું જ છું ને કે કરતા દેખાતો નથી. એટલે પોતાને નક્કી કરે છે કે હું નક્કી કરે છે કે આજે મારે આટલું જઈને કલકત્તા જઈને કરી આવવું, તે પ્રમાણે એના કયા પ્રમાણે થાય એટલે મનમાં નક્કી રહી જાય કે ના આપણે ખરું છે. પણ જયારે અવરા પડે ત્યારે ખબર પડે, કયું ના થાય ત્યાર પછી પ્રારબ્ધ નામ દે. પછી પ્રારબ્ધ ની વાત આવે. તમે અવરા પડેલા જોઈ રહ્યા તમે કોઈ દાડા? પડે છે દાદા હમણાં તો, હમણાં પડે જ ને. હા તે પણ એ છે ત્યારે ખબર પડે. તારા અવરા પડેલા ખબર પડે છે ને? હા દાદા, હા દાદા. તે ખબર પડે કે આપણે કરતા નથી. પછી દાદા આત્મા પછી આ શુદ્ધાત્મા મોક્ષ માં જાય પછી એને આવા પર્યાય ઉભા ના થાય ને? પછી દબાણ જ નહીં કોઈ જ નહીં. મોક્ષમાં સંજોગો દબાણ નથી. પછી તો એમને ભગવાન ને ભગવાન જ રહ્યા કાયમ માટે. પછી દુઃખ જ નહીં. આ લાઈટ નો તો હાલવું પડે છે, પેલી તો લાઈટ હાલવાનું કરવાનું કશું હવે હોય તો હાલે ને. તો ભાઈ એ જ શુદ્ધાત્મા ને સિદ્ધ ક્ષેત્ર ની બહાર સંજોગોનું દબાણ લાગે. એ જ શુદ્ધાત્મા ને સિદ્ધ ક્ષેત્ર ની બહાર હતો ત્યારે સંજોગોનું દબાણ થયું, પણ સિદ્ધ ક્ષેત્રમાં ના લાગે. એ શું કહેવા માંગે? એમ કે છે કે આ જે આપણો બ્રહ્માંડ છે ત્યાં શુદ્ધાત્મા આત્મા હોય એને સંજોગોનું દબાણ લાગે, પણ જો સિદ્ધ ક્ષેત્રમાં જાય ત્યાં સંજોગોનું દબાણ લાગે નહીં. દબાણ નથી. કારણ કે આ સંસરણ માર્ગ છે. કેવો છે? વહેતો છે. આત્મા વહેતો છે સંયોગોમાં, વહેતો છે, પ્રવાહન કરે છે. પ્રવાહન સંજોગો ની મહી જવું પડે, સંજોગો ની અંદર રહેવું પડે. તેથી મહાવીરે કહ્યું ને, એગો મહી સાસો અપ્પા નાણ લંચણ સુતેસા મહી બાહિરા ભાવા સવે સંજુ સંજોગ મુલા જીર્ણ પત્તા દુઃખ પરંપરા ધમ્મા સંજોગ સંબંધમ સર્વ. એ તો એવું છે ને કે અહીં કર્મ બાંધે એટલે પૂતગલિક ભાવ વધ્યો, ભાર વજન વધ્યું પૂતગલનું એટલે નીચું જાય. બરોબર. પછી નીચું ગયું એટલે ભોગવાઈ જાય એટલે પૂતગલિક ભાર ઘટ્યો કે પછી મનુષ્યમાં આવે. મનુષ્યમાં આવે તો મનુષ્યમાં આવીને મનુષ્ય ધર્મ નો ભાવ તૂટ્યો અને દેવ ધર્મ નો ભાવ ઉત્પન્ન થયો, ઊંચો હલકો થયો, ઉપર ગયો. બોજો વધે તેમ નીચે જાય. નીચે હાથ પાતાઓ છે એટલું બધું, બહુ બોજો હાથ પાતાઓ સુધી જાય. એટલું બધું બોજો હોય તો. અને ઉપર છે 7 લોક સુધી જાય. ઉપર 6 લોક, આ 8મો લોક કહેવાય છે. ઉપર 6 લોક, 14 લોક નો આ દુનિયા. હા, 6 1 7 અને નીચેના 7 14. પૂતગલિક જો બહુ પેઠું તો હલકો ભારે થાય ને ભારે થાય નીચે જાય. બરોબર. પૂતગલ અંધકાર છે અને આત્મા પ્રકાશ છે. અંધકાર માં ખેંચાયો એટલે નીચે જાય, પ્રકાશ માં ખેંચાય ઉપર જાય. મોટું શહેર આવ્યું ના તો કઈ 10-15 મિનિટ ફરશે. આત્માને ભોગવવું પડે. ભૂતગલ જે કરે એનું આત્માને કેમ ભોગવવું પડે? આ પાતાળમાં જઈને આત્માની સહમતિ થી કરે છે ને. પણ આત્મા તો અકર્તા છે. સહમતિ સપોર્ટ અહંકાર કરતા છે ને, અને અહંકાર પાછો હું છું એમ માને એટલે એને જવાબદાર થઈ ગયા. અહંકારે પૂતગલ નો ગણાય, અહંકારે પૂતગલ નો ગણાય ને આત્માને તો અહંકાર હોય જ નહીં દાદા. હા પણ અહંકાર હું છું એમ માને એટલે મિશ્ર ચેતન થઈ ને. દાદા અહંકાર કરતા છે, પછી અહંકાર ભોગતા છે. હવે તીર્થંકર ને તો અહંકાર તો 0 ડિગ્રી લેવલ પર હોય ને, ના હોય એને હોય અહંકાર ના હોય ને, તો અહંકારે કરીને થયો હોય ને,
તો અહંકારે કરીને થયો ફસાયો તે અહંકાર સંપૂર્ણ જાય તો છૂટી જાય ને. જોડી જાય. તો તીર્થંકર ને દેહ હોય છતાં અહંકાર 0 ડિગ્રી પર 0 ડિગ્રી પર હોય. એમનો અહંકાર કેવો હોય? ડ્રામેટિક અહંકાર હોય. કેવો? ડ્રામેટિક અહંકાર. ડ્રામેટિક. સાચો અહંકાર ના. એને 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 શુદ્ધ અહંકાર કહેવાય દાદા. હા, શુદ્ધ અહંકાર. શુદ્ધ અહંકાર. એમાં ક્રોધ, માન, માયા, લોભ કશું જ નહીં. એવો શુદ્ધ અહંકાર. કેટલા તીર્થંકરો થઈ ગયા? હું તો હવે મને હે? 24 તીર્થંકર છે ને, હા. અને બીજા કઈ 20 તો મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરે છે. એટલું હું જાણું.